શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજે આપણે જે સ્તોત્રનો પાઠ કરવાના છીએ તે રાત્રે સૂતા પહેલા પાઠ કરવાથી શ્રી ઠાકોરજી ખૂબ જ સુંદર સાનુભવ જતાવે છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. અહીં શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીની વિરહ ભાવના કરી છે અને વિરહમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા અને ગુણોનું સ્મરણ કરતા કરતા તે નામોનું જલ્પન કર્યું છે. એ જલ્પન આ સ્તોત્રનો વિષય છે. પ્રાચીન વલ્લભીઓ અને વલ્લભકુળ એવી આજ્ઞા કરે છે કે જો તમારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા હોય ને તો આ પાઠ દરરોજ કરજો. આ પાઠનું ફળ એક જ છે. શ્રી સ્વામિનીજીની કૃપાથી એમના હૃદયમાં બિરાજતા પરમાનંદ સ્વરૂપનો સુંદર અનુભવ થશે. અનેક ભગવદીઓની આ અનુભવ સિદ્ધ વાત છે. આપણા રોજના સ્તોત્ર પાઠનો ક્રમ હોય એમાં આ પાઠ ઉમેરજો. શક્ય હોય તો રાત્રે સૂઈ જતા પહેલા આ પાઠ દરરોજ કરજો. આ પાઠ કર્યા પછી સૂઈ જશો ને તો રાતમાં તમને ભગવત કૃપાથી અવશ્ય કંઈક વિલક્ષણ અનુભવ થશે. એવું અદ્ભુત આ પાઠ છે. જો તમને ગમે ને તો પ્રેમપૂર્વક બહુ સ્વસ્થતા અને સાવધાનીથી આ પાઠનું શ્રવણ કરજો. આ પાઠમાં શ્રી સ્વામિનીજીની વિરહ ભાવના છે. વિરહ ભાવના અને વિપ્રયોગ ભાવનાને સમજવી ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ આપણે આ પાઠનો સારાંશ લઈશું, ત્યારબાદ વિસ્તારથી આ પાઠને સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આપણે જે પાઠની વાત કરી રહ્યા છીએ તે છે 12મું શિક્ષાપત્ર. 11મા શિક્ષાપત્રમાં 6 શ્લોકથી પ્રભુના ગુણગાન, દુઃખ ભાવન, સેવા કરતા કાંઈ જ કશું નથી બનતું તેવી ભાવના, દીનતા અને ત્યાગ, આ 4 આપણા વૈષ્ણવોના ભક્તોના કર્તવ્યો તેમાં દર્શાવ્યા. તે શ્રી આચાર્ય ચરણ હરિરાયજીએ સમજાવ્યા. 11મા શિક્ષાપત્રમાં વૈષ્ણવોના 4 કર્તવ્ય, ગુણગાન, દુઃખ ભાવન, દૈન્ય અને ત્યાગ દર્શાવેલા છે. આ ચતુષ્ટય પ્રકાર સિદ્ધ થયા પછી શ્રી સ્વામિનીજીના વાક્યની ભાવના રાત દિવસ જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભાવપૂર્વક, ભાવનાના ભાર સાથે સ્નેહપૂર્વક પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. 12મા શિક્ષાપત્રમાં 16 શ્લોક છે. બીજા શ્લોકથી 15મા શ્લોક સુધીમાં પ્રભુના 64 નામ દ્વારા શ્રી સ્વામિનીજીએ જલ્પન કર્યું છે. જલ્પન એટલે તત્વ નિર્ણયની ઈચ્છાથી નહીં પણ પરપક્ષ ખંડન અને સ્વપક્ષ સ્થાપનની ઈચ્છાએ કરેલો વિચાર. વ્રજ ભક્તોના 4 યુથ, નિર્ગુણ, તામસ, રાજસ અને સાત્વિક, દરેક યુથમાં 16 શૃંગારાત્મક 16 શ્રી સ્વામિનીજી છે. તેમના ભાવથી 64 નામ શ્રી ઠાકોરજીના આ શિક્ષાપત્રમાં 15મા શ્લોક સુધીમાં દર્શાવેલા છે. 1 થી 64 નામ શ્લોક ઉપર 1 થી 64 દર્શાવેલા છે. 50ના સંયોગાત્મક ભાવના છે, એટલે 50 નામો સંયોગ ભાવના છે અને 14 નામો વિપ્રયોગાત્મક ભાવના છે. આ નામોમાં પ્રભુના ગુણ, પ્રભુની લીલા અને પ્રભુનું સ્વરૂપ એ ત્રણેયનું નિરૂપણ કરાયેલું છે. વિરહ અને વિપ્રયોગ આ બે જે પારિભાષિક શબ્દો છે તે જરા વિચારીને સમજી લઈએ. વિરહ એટલે પ્રિયજનનો વિયોગ. એકદમ સાદો અર્થ વિરહ એટલે વિયોગ. વિરહના 4 પ્રકાર: દેશાંતર વિરહ, વનાંતર વિરહ, પલકાંતર વિરહ અને પ્રત્યક્ષ વિરહ. પલકાંતર વિરહ એટલે પલક પાપડ બંધ થાય એ સમય પૂરતું પ્રભુનું દર્શન ન થાય, એ પલકાંતર વિરહ. પ્રત્યક્ષ વિરહ એટલે પ્રભુ સામે જ સાક્ષાત બિરાજમાન હોવા છતાં એમ થાય કે હમણાં પ્રભુ અહીંથી પધારી જશે તો. સંયોગમાં પણ વિરહ થાય, એ પ્રત્યક્ષ વિરહનું લક્ષણ છે. વિરહના 3 લક્ષણ આદિ ભગવદીઓએ બતાવ્યા છે. વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ પ્રભુના દર્શન ન થાય
તો રોમ રોમમાં વિકળતા થઈ જાય અને ચેન ના પડે, સુધબુધ ગુમાવી બેસાય. આ વિરહમાં વિપ્રયોગને વિશેષ સ્વરૂપે, વિલક્ષણ સ્વરૂપે ખૂબ જ ઉત્કટતાપૂર્વક, આતુરતાપૂર્વક મનથી જ્યારે કોઈકને મળીએ ને મનની એકાગ્રતા થઈ જાય ત્યારે એ ભાવ સ્થિતિને વિપ્રયોગ કહેવાય. હૃદયની અંદર આપણા પ્રેમ સ્પંદનને આપણે સંપૂર્ણતાથી અનુભવીએ અને એવા જ વિચારમાં, ભાવનામાં તલ્લીન થઈ જવાય એવી જ એક અવસ્થાનું નામ વિપ્રયોગ છે. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. આ એટલે હૃદયરૂપી ક્ષીરસાગરમાં પેઠેલા અને સર્વલીલા પરિકર સહિત રમણ કરતા પ્રભુનો અનુભવ શ્રી આચાર્ય મહાપ્રભુજીએ આવો વિપ્રયોગનો અનુભવ છે. વિપ્રયોગ હૃદયમાં સતત નિરંતર ભગવદ લીલાનો સાક્ષાત અનુભવ કરતો હોય તો જ આવો ફલાત્મક અનુભવ થાય. વિરહ એ સોપાન છે. ધ્યાન આપજો, વિરહ એ સોપાન છે. ઓ શ્રીનાથજી અને ઓ શ્રીનાથજી, વિરહ એ સોપાન છે. ક્યાં વૈયા ગયા પ્રભુ? હા, વિરહ એ સોપાન છે, પગથિયું છે, વિપ્રયોગ નિકુંજ છે. વિરહ રૂપી પગથિયા દ્વારા વિપ્રયોગ રૂપી નિકુંજમાં જઈને ફલાત્મક પ્રભુના સર્વલીલા પરિકર સહિતની એક કલામાં અનેક લીલાઓનો અનુભવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય. તે માટે વિરહ દ્વારા વિપ્રયોગનો અનુભવ કરવાનો નિરાહ શ્રી હરિરાય ચરણે 11મા શિક્ષાપત્રના અંતમાં દર્શાવી અને વિચારી. હવે 12મા શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજીના 64 નામ છે. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગઃ શ્રીમદ આચાર્ય રૂપિતઃ દર્શનમ દેહિ ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાદીપ કૃપાનિધે. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપક્લેશયુક્ત છે. હે ગોપીજનના ઈશ, હે ગોકુલના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુદે પરમાનંદ નંદાદી રુચિરોત્સંગલાલિત. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખ રાશિ, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા પ્રભુ, મને દર્શન આપો. સદાનંદ નિજાનંદ સમુદાય પ્રદાયક દામોદર દયાર્દ્રાર્દ્ર દીનાનાથ દયાપર. હે સદાનંદ, હે વ્રજ ભક્તોના આનંદધન, હે દામોદર, હે દયાર્દ્ર દીનાનાથ, હે દયાપર, મને દર્શન આપો. પુરુષોત્તમ સર્વાંગ રુચિર પ્રેમ પૂરિત અનંગ રૂપ પરમ પ્રિય ગોપવધૂપતે વ્રજાવલંબ સુકટે લંબકેશ કલાનિધે વિરહાર્થી હરસ્વીય
મનોહરણ તત્પર. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સબર, હે કામદેવ નાય કામદેવ, હે પ્રિય, હે ગોપ વધુઓના સ્વામી, મને દર્શન આપો. હે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહ આરતીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા, મને દર્શન આપો. મનો વિનોદ ભાવાબ્દે ભાવવત હૃદય સ્થિત ચંચલીકૃત ચિત્ત સ્વભાવાંદોલિત રૂપદ્રુપ. હે મનને વિનોદ આપનારા, ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તોના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા પ્રભુ, મને દર્શન આપો. મહામુગ્ધ સદા દુગ્ધ પાન તત્પર માનસ નવનીતાલિપ્ત મુખ પયો બિંદુ યુતાધર. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા પ્રભુ, મને દર્શન આપો. અલકાવૃત વદના મદનાદિક સુંદર કપોલ વિલસદ્રાગ કસ્તુરી તિલકાંચિત. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે એવા હે પ્રભુ, મને દર્શન આપો. સિંજનું પુર શોભાઢ્ય નખભૂષણ ભૂષિત સઘોષ સૂક્ષ્મ સુકટી વિલસત ક્ષુદ્ર ઘંટિક. નુપુરના રણકારથી શોભતા, નખના ભૂષણથી ભૂષિત, નાની સી કટી ઉપર ઝીણી ઝીણી ઘૂઘરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ, મને દર્શન આપો. રાજત હૃદય વૈયાગ્ર નખભૂષણ ભૂષિત કંજલોચન લોલાક્ષ વિશાલાક્ષ વિલક્ષણ. સુંદર વાઘનખના ભૂષણથી શણગારાયેલા, ચપળ કમળ લોચનવાળા, વિશાળ નેત્રોથી વિલક્ષણ પ્રભુ, મને દર્શન આપો. દિનેક શરણ શ્રીય સર્વ સામર્થ્ય સંયુત વ્રજરાજ સુત સ્વીય જનની કંઠભૂષણ. હે દિનજનોના એકમાત્ર શરણરૂપ, સર્વ સામર્થ્યથી સર્વ શક્તિમાન નંદનંદન માતા યશોદાના કંઠના આભરણ રૂપ પ્રભુ, મને દર્શન આપો. હા કૃષ્ણ, હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદારાજ તનય, હા યશોદાંક ખેલન, હા ગોપિકેશ, હા નાથ, હા ગોકુલ પુરંદર, હા હા વ્રજ જનાર્તિઘ્ન, હા હા નિસાદનાધિપ, હા હા નંદાદિ સર્વસ્વ, હા હા નંગન વાંકુર, હા નિરાલંબનાલંબ, હા હાંધલકુટી. હા કૃષ્ણ, હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદરાજ તનુ, હા યશોદોત્સંગ લાલિત, હા ગોપિકેશ, હા નાથ, હા ગોકુલેન્દ્ર દેવ, હા હા વ્રજ જનાર્તિ હર, હા હા નિસાદન નાથ, હા હા નંદાદિ સર્વસ્વ,
હા હા કામદેવ નવાંકુર, હા હા અનાલંબ નાલંબ, હા હા આંધળાની લાકડી રૂપ મને દર્શન આપો. એવં વિધાની સતતમ જલ્પિતાની મોહોર્મોહો અવગત્ય જ ભાવેન ભાવનીયાન્યહર્નિશમ. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ એમના ભાવને જાણી અહર્નિશ એવી ભાવના કરવી. આ રીતે આ સ્તોત્ર અહીં ભાવાર સહિત વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, એકવાર શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને શ્રૃંગાર કર્યા, દર્પણ બતાવ્યું અને ખૂબ પ્રસન્નતાથી વિનંતી કરી કે આજે આપનું મુખચંદ્ર અત્યંત શોભાયમાન દર્શન આપે છે. આટલું કહેતા તો પ્રિયાજી અન્મના થઈ ગયા, કારણ કે મુખચંદ્ર કહ્યું. પ્રભુને સમજાયું નહીં કે પ્રિયાજી કેમ અન્મના થયા, એટલે રિસાઈ ગયા એમ. પ્રભુએ લલિતાજીને મનાવવા મોકલ્યા. ત્યારે લલિતાજી આગળ પ્રિયાજી આજ્ઞા કરે, નહીં બોલું એની સંગે લલિતા, તું ગમે તે કે ને, પણ હું એની સંગે નહીં બોલું. લલિતાજી ખૂબ વિનંતી કરે છે, પણ કિશોરીજી એક જ વાતની હટ લઈને બિરાજ્યા છે કે શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. પ્રિયાજી, શા કારણ આટલું બધું? શ્યામ સુંદર સાથે તમારે કઈ વાખું પડ્યું હશે, પણ શ્યામ રંગ સાથે શું વાંધો છે? ત્યારે પ્રિયાજી રહસ્ય સ્ફોટ કરતા આજ્ઞા કરે છે કે લલિતા, નહીં બોલું એની સંગે. શશિવદની કહી મને બોલાવી મહારાજે. આજે મને પ્રિય તમે શશિવદની એટલે કે ચંદ્રમુખી કહીને બોલાવી ને મારું અપમાન કર્યું છે. લલિતાજી તો મૂંઝાઈ ગયા. તેમને પણ સમજણ ન પડી કે કોઈ આપણને એમ કહે કે તારું મુખ ચંદ્ર જેવું છે, તો ધોળા વાળ આવ્યા હોય ને તોય અરીસામાં જોવા જઈએ. પ્રશંસા તો સૌને ગમે, કોને નથી ગમતી? પરંતુ પ્રિયાજી તો અપ્રસન્ન થઈ ગયા. પ્રિયાજીએ ખુલાસો કર્યો કે લલિતા, તું વિચાર કર, શું મારું મોં અને ચંદ્ર આ બંને સરખા છે? એટલે શું મારું મુખ અને ચંદ્ર બંને સરખા છે? ચંદ્ર તો 15 દિવસ વધે અને 15 દિવસ ઘટે. મારા મુખમાં તને કદી વધઘટ જોવા મળે છે કરી? એ ચંદ્રની અંદર તો કેટલાય કલંક છે, જ્યારે મારા મુખારવિંદ પર એક પણ કલંક દેખાય છે તને? ચંદ્ર તો જળ છે, મારું મુખારવિંદ શું જળ છે? માટે નહીં બોલું એની સંગે. લલિતાજીને તે દિવસે માન મિલાપ કરાવતા ખૂબ પરિશ્રમ થયો. આમ નાની નાની બાબતમાં પ્રિયાજી અનમના થતા, અને છતાંય પ્રિયાજીની દીનતા પણ એટલી, દીનતાનો એ સાગર શ્યામ સુંદર વિના એક ક્ષણ પણ રહી ન શકે. શ્યામ સુંદરના વિરહમાં નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ ચાલ્યો જાય. આવા શ્રી સ્વામિનીજીના શ્યામ સુંદરના વિરહના અનુભવનું નિરૂપણ 2 સ્થાને કરવામાં આવ્યું છે. એક અહીં આ 12મા શિક્ષાપત્રમાં આપણે ભાવદર્શન કર્યું તેમાં, અને બીજું પ્રેમામૃત નામનો ગ્રંથ છે. પ્રેમામૃત ગ્રંથ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથના નામે પણ સુપ્રસિદ્ધ છે. આપણા સંપ્રદાયમાં એમ કહેવાય છે કે શ્રીજી બાવાએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રી સ્વામિનીજીએ સ્વહસ્તે અંકિત કરેલા ગ્રંથ શ્રી મહાપ્રભુજીને બતાવેલો, અને શ્રી મહાપ્રભુજી દ્વારા તે પ્રગટ થયેલો, જેના ઉપર શ્રી ગુસાઈજીએ ખૂબ જ સુંદર વિવૃત્તિ રચી છે. 35 શ્લોકનો આ અતિ અદ્ભુત ગ્રંથ છે. એકદા કૃષ્ણ વિરહાદ ધ્યાયયંતિ પ્રિય સંગમમ મનોબાષ્પ નિરાશાય જલપતિદમ મુહુર્મુહુ. ત્યાં પણ પ્રભુના વિરહમાં એક દિવસ શ્રી સ્વામિનીજી વારંવાર નિશ્વાસ નાખતા પ્રભુની લીલાઓનું સ્મરણ કરીને પ્રભુના નામનું રટણ કરી રહ્યા છે. 35 શ્લોકના ગ્રંથમાં જે ભગવદ નામોનું ઉચ્ચારણ શ્રી સ્વામિનીજીએ કર્યું, એમાં શ્રી ગુસાઈજી વિવૃત્તિમાં બતાવે છે કે તામસ ફલ પ્રકરણ એટલે રાસલીલાની લીલાઓનું અનુસંધાન અને સ્મરણ. એ રાસલીલાના સંયોગ સુખનું સ્મરણ કરતા કરતા શ્રી સ્વામિનીજી પ્રભુનો વિરહ કરી રહ્યા છે. કૃષ્ણ કૃષ્ણેન્દુ આનંદો ગોવિંદો ગોકુલોત્સવ, આવા અનેક મધુર નામોથી પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે.
બીજી બાજુએ વિચાર કરીએ તો ભૂતળ પર શ્રી સ્વામિનીજીના અને શ્રી ઠાકોરજીના વિપ્રયોગત ભાવાત્મક તાપભાવના સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. વિરહાનો ભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક એવા શ્રી મહાપ્રભુજી વારંવાર શ્રી ઠાકોરજીની લીલાઓનું સ્મરણ કરીને વિરહ કરે છે. એક દિવસ શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. અષ્ટછા પૈકીના ભગવદીય શ્રી પરમાનંદાસજી સન્મુખ બેસીને કીર્તન કરી રહ્યા છે. હરિ તેરી લીલા કી સુધી આવે, કમલ નયન મોહન મૂરત, મન મન ચિત્ત ચિત્ર બનાવે. પ્રભુની આ લીલાઓનું સ્મરણ થયું. શ્રી આચાર્ય ચરણે વિપ્રયોગની લીલાના આંતરસ્મરણમાં 3 દિવસ અને 3 રાત નેત્ર મીચીને બિરાજી રહ્યા. આવા વિરહ ભાવાત્મક સ્વરૂપ આપણા પ્રાણપ્રેષ્ઠ શ્રી વલ્લભ છે. એમના નામ શ્રી ગુસાઈજી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોક દ્વારા નિરૂપણ કરે છે. પ્રેમામૃત ગ્રંથમાં પણ 35 શ્લોક છે. એમાં શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીનો વિરહ કરે છે અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ 35 શ્લોક છે. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, હું નંદન તમે તાત. એવા શ્રી ઠાકોરજી સ્વરૂપે પ્રગટ થયેલ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી અહીં શ્રી સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીનો વિરહ કરે છે. એટલે પ્રેમામૃત ગ્રંથમાં શ્રી ઠાકોરજીના વિરહના નામો છે અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ઠાકોરજી દ્વારા થયેલ શ્રી સ્વામિનીજી રૂપ શ્રી મહાપ્રભુજીના વિરહના નામો છે. માટે આ ઉભય ગ્રંથો પ્રેમામૃત અને સર્વોત્તમ સ્તોત્ર અને તેની સાથે આ દ્વાદશ શિક્ષાપત્ર એ ત્રણેયનો પાઠ જો અર્થ અને અનુસંધાનના ભાવપૂર્વક કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીની અને શ્રી સ્વામિનીજીની કૃપાથી જરૂર આપણને એવી પ્રયોગ રસનો યત્કિંચિત અલૌકિક અનુભવ પ્રાપ્ત થાય. શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગ એ તાપ ક્લેશાત્મક માર્ગ છે. શ્રી હરિરાયજીએ પણ આજ્ઞા કરી તાપ કલેશૈર્યમ માર્ગ. આ માર્ગ એ તાપ ક્લેશનો માર્ગ છે. તો ચાલો ને આપણે પણ આ સ્તોત્રનો પાઠ કરીએ અને વિરહનો અનુભવ કરીએ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી રાધાજીની કૃપાથી પ્રાપ્ત થયેલ આ સ્તોત્રનું આપણે આજે ભાવદર્શન કરવાના છીએ. શ્રી શ્યામ સુંદરના વિયોગમાં શ્રી રાધાજીએ રચેલું આ સ્તોત્ર શ્રીજી બાવાએ સ્વયં શ્રી ગિરિરાજી ઉપર શ્રી મહાપ્રભુજીને બતાવ્યું હતું. એટલે શ્રીનાથજી સ્વયં જે સ્તોત્ર વિશે કહી રહ્યા હોય તે સ્તોત્રનું કેવું મહાત્મ્ય હોય તે તો આપણે સમજી જ શકીએ છીએ. એટલે સૌપ્રથમ આપણે આ સ્તોત્રનું મહાત્મ્ય સમજીશું, તેનો પ્રસંગ જાણીશું અને ત્યારબાદ આ સ્તોત્રનો પાઠ કરીશું. એટલે પ્રસંગ કહ્યા પછી હું આ સ્તોત્રનું નામ આપને કહીશ. એકવાર શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને શ્રૃંગાર કર્યા, દર્પણ બતાવ્યું અને ખૂબ પ્રસન્નતાથી વિનંતી કરી, આજે આપનો મુખચંદ્ર અત્યંત શોભાયમાન દર્શન આપે છે. આટલું કહેતા તો પ્રિયાજી અનમના થઈ ગયા. એટલે પ્યારીજુએ માન કરી લીધું. પ્રભુને સમજાયું નહીં કે પ્રિયાજી કેમ અનમના થયા. પ્રભુએ લલિતાજીને મનાવવા મોકલ્યા. ત્યારે લલિતાજી આગળ પ્રિયાજી આજ્ઞા કરે છે કે નહીં બોલું એની સંગે લલિતા, તું ગમે એ કહે પણ હું એની સંગે હવે કદી નહીં બોલું. તેની સાથે હું બોલવાની જ નથી. લલિતાજી ખૂબ વિનંતી કરે છે પણ કિશોરીજી એક જ વાતની હઠ લઈને બિરાજ્યા છે. એટલે રાધાજી એક જ વાતની હઠ લઈને બિરાજ્યા છે. શ્યામ રંગ સમીપે ન જાવો, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવો. પ્રિયાજી, શા કારણ આટલું બધું? શ્યામ સુંદર સાથે તમારે કઈ વાકું પડ્યું હશે, પણ શ્યામ રંગ સાથે શું આપને વાંધો છે? ત્યારે પ્રિયાજી રહસ્ય સ્ફોટ કરતા આજ્ઞા કરે છે, લલિતા, નહીં બોલું એની સંગે શશિવદની કહી મને બોલાવી મહારાજે. એટલે ચંદ્ર સાથે સરખામણી કરી. આજે મને પ્રિયતમે શશિવદની ચંદ્રમુખી કહીને બોલાવી મારું અપમાન કરી નાખ્યું. લલિતાજી મૂંઝાઈ ગયા. એમને કંઈ સમજણ ન પડી.
કોઈ આપણને એમ કહે કે તમારું મુખ ચંદ્ર જેવું છે, તો ધોળા વાળ આવ્યા હોય ને છતાંય અરીસામાં જોવા જઈએ. પ્રશંસા તો સૌને ગમે, કોને નથી ગમતી? પરંતુ પ્યારીજી અપ્રસન્ન થઈ ગયા. પ્યારીજીએ ખુલાસો કર્યો કે લલિતા, તું વિચાર કર, શું મારું મોં અને ચંદ્ર આ બે સરખા કહેવાય? ચંદ્ર 15 દિવસ વધે છે અને 15 દિવસ ઘટે છે. મારા મુખમાં તને કદી વધઘટ થતી જોવા મળે છે ખરી? એ ચંદ્રની અંદર તો કેટલા કલંક છે, જ્યારે મારા મુખારવિંદ ઉપર એક પણ કલંક દેખાય છે તને? ચંદ્ર જળ છે, મારું મુખારવિંદ શું જળ છે? માટે નહીં બોલો એની સંગે. એટલે રાધાજી કોઈ પણ બહાનું કરીને ઠાકોરજીથી માન કરે છે. લલિતાજીને તે દિવસે માન મિલાપ કરાવતા ખૂબ પરિશ્રમ થયો. આમ નાની બાબતમાં પ્રિયાજી અનમના થતા, અને છતાંય પ્રિયાજીની દીનતા પણ એટલી, એટલે રાધાજીની દીનતા પણ એટલી. દીનતાનો એ સાગર શ્યામ સુંદર વિના એક ક્ષણ પણ રહી ન શકે. શ્યામ સુંદરના વિરહમાં નેત્રમાંથી અશ્રુ પ્રવાહ ચાલ્યો જાય. આવા શ્રી સ્વામિનીજીના શ્યામ સુંદરના વિરહના અનુભવનું નિરૂપણ બે સ્થાને કરવામાં આવ્યું છે. એક તો 12મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી રચિત 12મા શિક્ષાપત્રમાં, અને બીજું પ્રેમામૃતમ નામના ગ્રંથમાં. પ્રેમામૃતમ ગ્રંથ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથના નામે પણ સુપ્રસિદ્ધ છે. આપણા સંપ્રદાયમાં એટલે પુષ્ટિ સંપ્રદાયમાં એમ કહેવાય છે કે શ્રીજી બાબાએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રી સ્વામિનીજીએ સ્વહસ્તે અંકિત કરેલા ગ્રંથ શ્રી મહાપ્રભુજીને બતાવેલો. એટલે અત્યારે પણ આ ત્યાં અંકિત છે. શ્રી મહાપ્રભુજી દ્વારા તે પ્રગટ થયેલો, જેના ઉપર શ્રી ગુસાઈજીએ ખૂબ સુંદર વિવૃત્તિ રચી છે. 35 શ્લોકનો આ અતિ અદ્ભુત ગ્રંથ છે. એટલે આપણે આજે જે સ્તોત્રની વાત કરવાના છીએ, એટલે નામાવલીના રૂપમાં આપણે પાઠ કરીશું, અને એ સ્તોત્રનું નામ છે શ્રી કૃષ્ણ પ્રેમામૃતમ સ્તોત્રમ. હવે એ ગ્રંથનું શરૂઆત થાય છે આ રીતે: એકદા કૃષ્ણ વિરહાદ ધ્યાયયંતી પ્રિય સંગમમ મનોબાષ્પ નિરાશાય જલ્પતિદમ મુહુર્મુહુ. ત્યાં પણ પ્રભુના વિરહમાં એક દિવસ સ્વામિનીજી વારંવાર નિશ્વાસ નાખતા પ્રભુની લીલાઓનું સ્મરણ કરીને પ્રભુના નામનું રટણ કરી રહ્યા છે. 35 શ્લોકના ગ્રંથમાં જે ભગવદ નામોનું ઉચ્ચારણ શ્રી સ્વામિનીજીએ કર્યું, એમાં શ્રી ગુસાઈજી વિવૃત્તિમાં બતાવે છે કે તામસ ફલ પ્રકરણ એટલે રાસલીલાની લીલાઓનું અનુસંધાન અને સ્મરણ છે. એ રાસલીલાના સંયોગ સુખનું સ્મરણ કરતા શ્રી સ્વામિનીજી પ્રભુનો વિરહ કરી રહ્યા છે. કૃષ્ણ કૃષ્ણેન્દુરાનંદો ગોવિંદો ગોકુલોત્સવ. આવા અનેક મધુર નામોથી પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. બીજી બાજુ એ વિચાર કરીએ તો ભૂતળ ઉપર શ્રી સ્વામિનીજીના અને શ્રી ઠાકોરજીના વિપ્રયોગ ભાવાત્મક તાપ ભાવના સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક. એવા શ્રી મહાપ્રભુજી વારંવાર શ્રી ઠાકોરજીની લીલાઓનું સ્મરણ કરીને વિરહ કરે છે. હરિ તેરી લીલા કી સુધી આવે, કમલ નયન મોહન મૂરત મન ચિત્ર બનાવે. આ પદમાં આપણે એ જોઈ શકીએ છીએ. હવે એ સમજવાનું છે કે એક દિવસ શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. અષ્ટછાપ પૈકીના ભગવદીય શ્રી પરમાનંદાસજી સન્મુખ બેસીને કીર્તન ગાઈ રહ્યા છે. હરિ તેરી લીલા કી સુધી આવે. પ્રભુની આ લીલાઓનું સ્મરણ થયું. શ્રી આચાર્ય ચરણ એ વિપ્રયોગની લીલાના આંતર સ્મરણમાં 3 દિવસ અને 3 રાત્ર નેત્ર મીચીને બિરાજી રહ્યા. આવા વિરહ ભાવાત્મક સ્વરૂપ આપણા પ્રાણપ્રેષ્ઠ શ્રી વલ્લભ છે. એમના નામ શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોક દ્વારા નિરૂપણ કરે છે. ધ્યાન આપજો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોક દ્વારા શ્રી મહાપ્રભુજીનું વિરહાત્મક સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. અને પ્રેમામૃત ગ્રંથમાં પણ 35 શ્લોક છે. એમાં શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીનો વિરહ કરે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ 35 શ્લોક વચન નિશ્ચય શ્રી નાથે માંગ્યું હું નંદન તમે તાત. એવા શ્રી ઠાકોરજી સ્વરૂપે પ્રગટ થયેલ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી અહીં શ્રી સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીનો વિરહ કરે છે. એટલે પ્રેમામૃત ગ્રંથમાં
એટલે આપણે જે સ્તોત્રનો પાઠ કરવાના છીએ એ ગ્રંથમાં શ્રી ઠાકોરજીના વિરહના નામ છે અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ઠાકોરજી દ્વારા થયેલ શ્રી સ્વામિનીજી રૂપ શ્રી મહાપ્રભુજીના વિરહના નામ છે. માટે આ ઉભય ગ્રંથો પ્રેમામૃતમ અને સર્વોત્તમ સ્તોત્ર અને એની સાથે દ્વાદશ શિક્ષાપત્ર એ ત્રણનો પાઠ જો અર્થ અને અનુસંધાનના ભાવપૂર્વક કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીની શ્રી સ્વામિનીજી કૃપાથી જરૂર આપણને એવી પ્રયોગ રસનો યત્કિંચિત અલૌકિક અનુભવ થાય. એટલે આપણે અગાઉ 12મા શિક્ષાપત્રનું રસપાન કર્યું હતું કે રાત્રે સૂતા પહેલા આ સ્તોત્રનો પાઠ કરવાથી ઠાકોરજી સાનુભવ જતાવે છે અને સર્વોત્તમ સ્તોત્રનું આપણે જાણીએ છીએ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી એટલે ઠાકોરજીને વિરહ થયો છે મહાપ્રભુજીનો એ નામો છે. અને આજે આપણે જે પાઠ કરવાના છીએ તેમાં રાધાજીએ શ્યામ સુંદર નો કરેલો વિરહ એટલે રાસલીલાનો જે અનુભવ પ્રભુએ કરાવ્યો હોય એ બધી લીલાઓનું ચિંતન કરતા કરતા શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધાજી ઠાકોરજીનો વિરહ કરી રહ્યા છે. એ વિરહના ઉદ્ગારમાં જે નામો પ્રગટ થયા છે તેનું ભાવ દર્શન આજે આપણે કરવાના છીએ. એટલે આ કોઈ સમાધિ ભાષામાં રચાયેલો ગ્રંથ નથી, પરંતુ પ્રભુના વિરહમાં રચાયેલો ગ્રંથ છે. અને શ્રી રાધાજી એટલે આપણા પુષ્ટિ માર્ગમાં સ્વામિનીજી કહીએ છીએ એમના દ્વારા સ્વયં પ્રકટ થયેલો આ ગ્રંથ છે. અને આ ગ્રંથ શ્રી ગિરિરાજજી ઉપર શ્રી સ્વામિનીજીએ સ્વહસ્તે લખેલો છે. અને આ ગ્રંથ શ્રીનાથજી બાવાએ સ્વયં એટલે કે શ્યામ સુંદરે શ્રીનાથજીના સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીને દર્શાવેલો અને શ્રી મહાપ્રભુજીએ આપણા બધા માટે આ ગ્રંથ અહીં પ્રકટ કર્યો છે. ખૂબ જ સુંદર ભાવ છે. આપણે દશમ સ્કંદનો પાઠ હમણાં કર્યો હતો, રાસ પંચાધ્યાયનો પાઠ કર્યો હતો. એના અનુસંધાનમાં આપ આ વિચારશો તો આ બધા નામ એમાં પ્રકટ થશે. એટલે આ સ્તોત્રનું નામ છે કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રમ. અહીં લખ્યો છે પ્રેમામૃત નામાવલી. એટલે આપણે નામાવલીના સ્વરૂપમાં પાઠ કરવાના છીએ. પ્રેમામૃત નામાવલી. એક સમયે કૃષ્ણના વિરહથી પ્રિયના સંગમનું ધ્યાન કરતા શ્રી સ્વામિનીજી મનના આંસુને મટાડવા માટે વારંવાર જલ્પતા રહ્યા. એટલે જલ્પન એટલે વિરહમાં જે કર્યું હોય તે જલ્પન. કૃષ્ણાય નમઃ, કૃષ્ણેન્દવે નમઃ, આનંદાય નમઃ, ગોવિંદાય નમઃ, ગોકુલોત્સવાય નમઃ, ગોપાલાય નમઃ, ગોપ ગોપીશાય નમઃ, વલ્લવેન્દ્રાય નમઃ, વ્રજેશ્વરાય નમઃ, પ્રત્યહમ નૂતનતરાય નમઃ, તરુણાનંદ વિગ્રહાય નમઃ, આનંદેક સુખ સ્વામિને નમઃ, સંતોષાક્ષય કોશભુવે નમઃ, આભિરાભી ન વાનંદાય નમઃ, પરમાનંદ કંદલાય નમઃ, વૃંદાવન કલાનાથાય નમઃ, વ્રજાનંગ નવાંકુરાય નમઃ, નયનાનંદ કુસુમાય નમઃ, વ્રજભાગ્ય ફલોદયાય નમઃ, પ્રતિક્ષણાતિ સુખદાય નમઃ, મોહનાય નમઃ, મધુરદ્યુતયે નમઃ, સુધાનિર્યાસની ચયાય નમઃ, સુંદરાય નમઃ, શીતલાકૃતયે નમઃ, નવયૌવન સંભિન્ન ખ્યામા મૃત રસાર્ણવાય નમઃ, ઇન્દ્રનીલમણિ સ્વચ્છાય નમઃ, દલિતાંજન ચિક્કણાય નમઃ, ઇન્દિવર સુખ સ્પર્શાય નમઃ, નીરદ સ્નિગ્ધ સુંદરાય નમઃ, કર્પૂરાગરુ કસ્તુરી કુમકુમાક્તાંગ ધુસરાય નમઃ, સુકુંચિત કચગ્રસ્તો લચ્ચારો શિખંડકાય નમઃ, મત્તાલિ વિભ્રમ ત્યારી જાત પુષ્પાવતંસકાય નમઃ, આનંદે આનનેન્દુ જીતાનંત પૂર્ણ શારદ ચંદ્રમસે નમઃ, શ્રીમલ્લ લાટ પાટીલ તિલકાલ રંજિતાય નમઃ, લીલોન્ન ભ્રુવિલાસાય નમઃ, મોદાલ સવિલોચનાય નમઃ, આકર્ણા રક્ત સૌંદર્ય લહરી દ્રષ્ટિ મંથરાય નમઃ, ધૃણાયમાન નયનનાય નમઃ,
સાચિક્ષણ વિચક્ષણાય નમઃ અપાંગેંગિત સૌભાગ્ય તરલીકૃત ચેતનાય નમઃ ઈશાનમુદ્રિત લોલાક્ષાય નમઃ સુનાસાપુટ સુંદરાય નમઃ ગંડ પ્રાંતોલ્લસત્કર્ણ મકરાકૃતિ કુંડલાય નમઃ પ્રસન્નાનંદ વદનાય નમઃ જગદાહલાદકાય કાનનાય નમઃ સુસ્મેરા ધૃત લાવણ્ય પ્રકાશીકૃત દિગ્મુખાય નમઃ સિંદુરારુણ સુસ્નિગ્ધ માણિક્ય દર્શનક ચંદ્રાય નમઃ પીયુષાધિક માધવિક સુક્તાય નમઃ શ્રુતિ રસાયનાય નમઃ ત્રિભંગ લલિતાય નમઃ તિર્યગ્રીવાય નમઃ ત્રૈલોક્ય મોહનાય નમઃ કુંચિતાધર સંસિક્ત કુજદ્વેષણુ વિનોદવતે નમઃ કંકણાંગદ કેયુર મુદ્રિકા વિલસદ પૂજાય નમઃ સ્વર્ણ સૂત્ર સુવિન્યસ્ત કૌસ્તુભાંગ મુક્ત કંધરાય નમઃ મુક્તાહારોલ્લસદ્વક્ષ સ્ફુરત શ્રીવત્સલંછાય નમઃ મુક્તાહારોલ્લસદ્વક્ષ સ્ફુરત શ્રીવત્સ લાંછનાય નમઃ આપની હૃદયાય નમઃ નિપ માલ્યવતે નમઃ બંધુરોદરાય નમઃ સંવિત પિત વસનાય નમઃ રસનાવિલસત્કટયે નમઃ અંતર્ય ધટીબંધ પ્રપદાદો લિતાંચલાય નમઃ અરવિંદ પદદ્વંદ્વ ક્લવણી તનોરૂપા નમઃ બંધુ કારુણ માધુર્ય સુકુમાર પદાંબુજાય નમઃ નખચંદ્રજિતાશેષ દર્પણેન્દુ મણિપ્રભાય નમઃ ધ્વજ વજ્રાંકુશાંભોજ રાજચરણ પલ્લવાય નમઃ ત્રૈલોક્યાદભૂત સૌંદર્ય પરિપાક મનોહરાય નમઃ સાક્ષાત કેલી કલામૂર્તયે નમઃ પરિહાસ રસાર્ણવાય નમઃ યમુનો પવન શ્રેણી વિહારિણે નમઃ વ્રજનાગરાય નમઃ ગોપાંગના જનાસક્તાય નમઃ વૃંદારણ્ય પુરંદરાય નમઃ આભિરનાગરી પ્રાણનાથકાય નમઃ કામશેખરાય નમઃ યમુના નાવિકાય નમઃ ગોપિકા ગોપી પારાવાર કૃતોદ્યમાય નમઃ રાધા વરુંધન રતાય નમઃ કદંબવન મંદિરાય નમઃ વ્રજયોષિત સદા હૃદયાય નમઃ ગોપીલોચનાતરાય નમઃ ગોપીલોચન તારકાય નમઃ જીવનાનંદ રસિકાય નમઃ પૂર્ણાનંદ કુતૂહલાય નમઃ ગોપિકા કુચ કસ્તુરી પંકિલાય નમઃ કેલીલા લસાય નમઃ અલક્ષિત કુટીર સ્થાય નમઃ રાધા સર્વસ્વ સંપુટાય નમઃ વલ્લવિદ નામભોજ મધુમત્ત મધુવ્રતાય નમઃ નિગૂઢ રસવિદે નમઃ ગોપી ચિત્તાહલાદક કાનનાય નમઃ કાલિંદી પુલિનાનંદિને નમઃ ક્રીડા તાંડવ પંડિતાય નમઃ આભિરિકાનવાનંગ રંગભૂમિ સુધારકાય કરાય નમઃ વિદગ્ધ ગોપવનિતા ચિત્તાકુત વિનોદ કૃતે નમઃ નાનોપાયન પાણીસ્વ ગોપના રીંગણ વૃતાય નમઃ વાંછાકલ્પ તરવે નમઃ કામકલારસી શિરોમણયે નમઃ કામકલારસ શિરોમણયે નમઃ કંદર્પ કોટી લાવણ્યાય નમઃ કોટિંદુ લલિતદ્યુતયે નમઃ જગત્રય મનોમોહ મોહકરાય નમઃ મન્મથ મન્મથાય નમઃ ગોપ સીમંતિની શશ્વદ ભાવાપેક્ષા પરણાય નમઃ નવીન મુધર સ્નેહાય નમઃ પ્રેયસી પ્રેમ સંચનાય નમઃ પ્રેયસી પ્રેમ સંચયાય નમઃ ગોપી મનોરથ આક્રાંતાય નમઃ નાટ્યલીલા વિશારદાય નમઃ પ્રત્યંગર ભસાવેશ પ્રત્યંગરભાસાવેશ પ્રમોદા પ્રાણ વલ્લભાય નમઃ
પ્રત્યંગ રસાવેશ પ્રમોદા પ્રાણવલ્લભાય નમઃ. રાસોલ્લાલ સમદોન્મતાય નમઃ. રાધિકા રતિ લંપટાય નમઃ. ખેલા લીલા પરિશ્રાંતાય નમઃ. સ્વેદાંકુર ચિતાનનાય નમઃ. ગોપિકાંકાલસાય નમઃ. શ્રીમન લયા નીલ સેવિતાય નમઃ. આ પ્રકારે પ્રાણનાથનું પ્રેમામૃત રસાયણ જે પઢે અથવા શ્રવણ કરે તે ચોક્કસ પ્રેમરૂપ શ્યામ સુંદરને મળી જાય. આ રીતે અહીં આ પ્રેમામૃત સ્તોત્રનું આપણે ભાવ દર્શન કર્યું અને આપણે એમાં શ્રવણ કર્યું કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર, કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર અને 12મું શિક્ષાપત્ર, આ ત્રણેયનું અધ્યયન આપણે એક સાથે કરીએ તો શ્રી ઠાકોરજીની અસીમ કૃપાને પાત્ર બનીએ. તો આપણે તે પણ એક વખત અલગથી ત્રણેય સ્તોત્રનો ભાવ દર્શન એક સાથે કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અહીં એક ખાસ કહેવાનું કે જેને કૃષ્ણ દર્શન લાલસા છે, જેવી રીતે ગોપીજનોને કૃષ્ણ દર્શન લાલસા હતી અને વિરહમાં ગોપી ગીત રચાયું હતું, તેવી રીતે જેને ઠાકોરજીના દર્શન માટે તાલાવેલી રહેતી હોય એના માટે આ ખૂબ જ ઉપયોગી નીવડે એવું સ્તોત્ર છે. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણને કોઈ દુઃખ ન આવે ને તો આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. એટલે દુઃખ આવે તો એ પ્રભુની કૃપાનું દાન છે, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. અચાનકથી કોઈ દુઃખ આવી પડે અને કઈ માર્ગ ન સૂઝે ત્યારે અષ્ટાક્ષર મહામંત્રની સાથે કયા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ તેનું આજે આપણે ભાવ દર્શન કરીશું. આપણા પુષ્ટિ માર્ગમાં બધી જ મુશ્કેલીઓનો સામનો કરવાનો ઉપાય દર્શાવેલો છે. જ્યારે કોઈ પણ પ્રકારનો માર્ગ ન સૂઝે ત્યારે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કર્યા કરવું અને શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો. હવે આપણને એમ થાય કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર સરખી રીતે નથી ફાવતું સંસ્કૃત શ્લોકમાં હોવાને કારણે. તમે આજે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ન ફાવતો હોય તો સર્વોત્તમ નામાવલી કે જેમાં શ્રી મહાપ્રભુજીના 108 નામોનું ભાવ દર્શન છે. એક નામ શ્રી મહાપ્રભુજીનું બોલવાનું જેમ કે આનંદાય નમઃ અને સાથે બોલવાનું શ્રી કૃષ્ણ શરણમ મમ. આ રીતે 108 નામાવલી સાથે અષ્ટાક્ષર પણ 108 વખત બોલવાનું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવાનો. એટલે જે કંઈ દુઃખ આવી પડ્યું હશે તેનો સામનો કરવા માટે આપને હિંમત મળશે. વાલા વૈષ્ણવો, કોઈ પણ પ્રકારના પાઠ દુઃખ દૂર કરવા માટે નથી હોતા, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે પ્રભુનું સ્મરણ કરીએ, ચિંતન કરીએ એટલે આપણને અંદરથી શક્તિ મળે છે કોઈ પણ દુઃખનો સામનો કરવાની. અને પ્રભુ કૃપાથી એ દુઃખમાંથી આપણે બહાર આવી શકીએ છીએ, એ દુઃખનો સામનો કરી શકીએ છીએ. એટલે એવું નથી હોતું કે આ દુઃખ પડ્યું તો એ દૂર કરવા આ પાઠ કરો, એવી રીતે ન હોય. પરંતુ આપણે પ્રભુનું સ્મરણ કરીએ એટલે આપણને માનસિક બળ મળે અને પ્રભુ કૃપાથી એ દુઃખ દૂર થાય, એનો સામનો કરવાની શક્તિ મળે. તો ચાલો આજે આપણે સર્વોત્તમ નામાવલી સૌપ્રથમ જોઈએ અષ્ટાક્ષરની સાથે અને ત્યારબાદ સર્વોત્તમ સ્તોત્રનો ભાવાર્થ જોઈશું અને છેલ્લે સંસ્કૃતમાં પાઠ કરીશું કે જેના કારણે સુંદર રીતે સમજી શકાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. વાલા વૈષ્ણવો, આપણે સૌપ્રથમ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રથમ 6 શ્લોક બોલીશું, કારણ કે તેના પછી નામ શરૂ થાય છે ત્યારે નામાવલી બોલીશું. શ્રી સર્વોત્તમ સ્તોત્રમ. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સ્તૌમી કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી
सम्प्रत्य विषयस्तस्य माहात्म्यं समभूद्भुवि दयया निज महात्म्यं करिष्यन् प्रकटं हरिः वाण्या यदा तदा स्वास्यं प्रादुर्भूतं चकारहि तदुक्तम् अपि दुर्बोधं सुबोधं स्याद्यथा तथा तन्नामाष्टोत्तरशतं प्रवक्ष्याम्यखिलाघरुत् ऋषिरग्निकुमारस्तो नाम्नां छन्दो जगत्यसो श्रीकृष्णास्यं देवता च बीजं कारुणिकः प्रभु विनियोगो भक्तियोग प्रतिबन्ध विनाशने कृष्णाधरामृतास्वाद सिद्धिरत्र न संशयः। श्री सर्वोत्तम स्तोत्र नामावली। आनंदाय नमः श्री कृष्ण शरणं मम। परमानंदाय नमः श्री कृष्ण शरणं मम। श्री कृष्णास्याय नमः श्री कृष्ण शरणं मम। कृपानिधये नमः श्री कृष्ण शरणं मम। देवोद्धार प्रयत्नात्मने नमः श्री कृष्ण शरणं मम। स्मृति मात्रार्ति नाशनाय नमः श्री कृष्ण शरणं मम। श्री भागवत गूढार्थ प्रकाशन परायणाय नमः श्री कृष्ण शरणं मम। साकार ब्रह्मवादैक स्थापकाय नमः श्री कृष्ण शरणं मम। वेद पारगाय नमः श्री कृष्ण शरणं मम। मायावाद निराकर्त्रे नमः श्री कृष्ण शरणं मम। सर्ववादी निरासकृते नमः श्री कृष्ण शरणं मम। भक्ति मार्गाब्ज मार्तण्डाय नमः श्री कृष्ण शरणं मम। स्त्री शूद्राद्युद्धृते क्षमाय नमः श्री कृष्ण शरणं मम। अंगीकृत्यैव गोपीश वल्लभीकृत मानवाय नमः श्री कृष्ण शरणं मम। अंगीकृतौ समर्यादाय नमः श्री कृष्ण शरणं मम। महाकारुणिकाय नमः श्री कृष्ण शरणं मम। विभवे नमः श्री कृष्ण शरणं मम। अदेय दान दक्षाय नमः श्री कृष्ण शरणं मम। महोदार चरित्रवते नमः श्री कृष्ण शरणं मम। प्राकृतानुकृतिर्व्याज मोहितासुर मानुषाय नमः श्री कृष्ण शरणं मम। वैश्वानराय नमः श्री कृष्ण शरणं मम। वल्लभाख्याय नमः श्री कृष्ण शरणं मम। सद्रूपाय नमः श्री कृष्ण शरणं मम। सतांहित कृते नमः श्री कृष्ण शरणं मम। जनशिक्षा कृते कृष्ण भक्ति कृते नमः श्री कृष्ण शरणं मम। निखिलेष्टदाय नमः श्री कृष्ण शरणं मम। सर्वलक्षण संपन्नाय नमः श्री कृष्ण शरणं मम। श्री कृष्ण ज्ञानदाय नमः श्री कृष्ण शरणं मम। गुरुवे नमः श्री कृष्ण शरणं मम। स्वानंद तुंदिलाय नमः श्री कृष्ण शरणं मम। पद्मदलाय तविलोचनाय नमः श्री कृष्ण शरणं मम। कृपाद्रवृष्टि संरुष्ट दासदासी प्रियाय नमः श्री कृष्ण शरणं मम। पतये नमः श्री कृष्ण शरणं मम। रोषद्रक्पात संप्लुष्ट भक्त द्विषे नमः श्री कृष्ण शरणं मम। भक्त सेविताय नमः श्री कृष्ण शरणं मम। सुख सेव्याय नमः श्री कृष्ण शरणं मम। दुराराध्याय नमः श्री कृष्ण शरणं मम। दुर्लभांग्री सरोरुहाय नमः श्री कृष्ण शरणं मम। उग्र प्रतापाय नमः श्री कृष्ण शरणं मम। वाक्सिधु पूरिता शेष सेवकाय नमः श्री कृष्ण शरणं मम। श्री भागवत पीयूष समुद्र मथन क्षमाय नमः श्री कृष्ण शरणं मम। तत्सारभूत रास स्त्री भावपूरित विग्रहाय नमः
શ્રી કૃષ્ણ શરણમ મમ. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. વિમુક્તિદાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસલીલેક તાત્પર્યાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃપયૈતત્કથા પ્રદાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્ત્યાચારોપદેષ્ટે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. યાગાદો ભક્તિ માર્ગેક સાધનત્વોપદેશકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પૂર્ણાનંદાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પૂર્ણકામાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. વાક્પતયે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. વિબુધેશ્વરાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણનામ સહસ્રસ્ય વક્ત્રે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તપરાયણાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વાર્થોજિતાખિલ પ્રાણપ્રિયાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. તાદૃશ વેષ્ટિતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વદાસાર્થ કૃતાશેષ સાધનાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વશક્તિદૃશે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પિત્રે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્યાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્મયાપહાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પતિવ્રતાપતયે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પારલૌકિક હિકદાન કૃતે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. નિગૂઢ હૃદયાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઉપાસનાદિ માર્ગાતિ મુક્ત મોહ નિવારકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પૃથક્ષણ માર્ગોપદેષ્ટે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપુરિતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. તત્કથા ક્ષિપ્તચિત્તાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. તદવિદ મૃતાન્યાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજપ્રિયાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રિય વ્રજસ્થિતયે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પુષ્ટિલીલા કર્ત્રે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. રહ પ્રિયાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તેચ્છાપૂરકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વાજ્ઞાતલીલાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. અતિમોહનાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વાસક્તાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તમાત્રાસક્તાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પતિતપાવનાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. પરાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીરવૃતે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવર્ધન સિદ્ધ્યુત્સાહાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. યજ્ઞ ભોક્ત્રે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ.
યજ્ઞકર્ત્રે નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. ચતુર્વર્ગ વિશારદાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. ત્રિગુણાતીતાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. નય વિશારદાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વકીર્તિવર્ધનાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. તત્સૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. માયાવાદાખ્ય તુલાગ્ન્યે નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતા શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનો દિનમ જનઃ સતદેક મનઃ સિદ્ધિ મુક્તં પ્રાપ્નોત્ય સંશય તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમં સ્તોત્રમ જપ્યં કૃષ્ણ રસાર્થિભિ ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ નામાવલી. આ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામાવલી અહીં વિરમે છે. सबनाते श्री वल्लभ नाम भलो, सबनाते श्री वल्लभ नाम भलो. यही में गोकुल यही में वृंदावन यही में व्रज मंडलो, सबनाते श्री वल्लभ नाम भलो. सबनते श्री वल्लभ नाम भलो. કેટલું સુંદર પદ છે. આજે આપણે જે સ્તોત્રોની ચર્ચા કરવાના છીએ એ સ્તોત્રોનો પાઠ કરવાથી શ્રી ગિરિરાજજીના દર્શન થાય છે. ગોપીજનોને જે સુખ પ્રાપ્ત થયું એ રાસલીલાનો અનુભવ થાય છે અને શ્રી યમુનાજી જેવા નિર્ગુણ ગુણોની પ્રાપ્તિ થાય છે. આ મેં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી કામવનવાળાના વચનામૃતમાં સાંભળ્યું હતું અને તેમાં આપશ્રીએ ખુલાસો કર્યો હતો કે આવું તમને જલ્દી ક્યાંય પ્રાપ્ત નહીં થાય, કારણ કે ટીકાઓમાં જે મૂળ ટીકાઓ છે તેમાં તેનું વર્ણન કરેલું હોય છે. એટલે મેં સીધું આ પોઈન્ટ આઉટ કર્યું હતું કે ગમે તે રીતે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજીએ. આપને ખબર જ છે કે હમણાં આપણે જોયું કે હરિ તેરી લીલા કી સુધી આવે, એમાં શ્રી મહાપ્રભુજીને જે અનુભવ થયો તેનું જ વર્ણન આ સ્તોત્રોમાં છે. એટલે આજે આપણે એ સ્તોત્રોનો પાઠ કરીશું કે જેના કારણે આપણે શ્રી ગિરિરાજજીની, ગોપીજનોની, શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ કરી શકીએ. અગાઉ અલગ અલગ સ્તોત્રો પહેલા કરેલા છે. આ બધું આજે એક સાથે સંકલન કરેલું છે કે જેના કારણે કોઈને પાઠ કરવો હોય તો સરળતાથી મળી રહે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સૌપ્રથમ શ્રી સર્વોત્તમ સ્તોત્ર ભાવાર્થ સહિત જોઈશું અને ત્યાર પછી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરીશું કે જેમાં સૌંદર્ય પદ, સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીનો સમાવેશ થાય છે. તો ચાલો શરૂ કરીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર ભાવાર્થ સહિત. શ્રી સર્વોત્તમ સ્તોત્ર અર્થ સાથે પ્રાકૃત ધર્માનાશ્રય મ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તોમી. સાત્વિક, રાજસ અને તામસ એવા પ્રાકૃત ધર્મોના આશ્રય વિનાના અને બધા અલૌકિક ધર્મો વાળા જે સ્વરૂપનું વેદોએ વર્ણન કર્યું છે તેવા શુદ્ધ અલૌકિક સુંદર મનુષ્યના જેવી આકૃતિ ધારણ કરેલ સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. અત્યારે વિદ્વાનોની દ્રષ્ટિ પણ કલયુગના લીધે અજ્ઞાન રૂપી અંધકારથી ઢંકાઈ ગઈ છે.
તેથી તે સ્વરૂપનો અલૌકિક મહાત્મ્ય અત્યારે જગતમાં જાણી શકાતું નથી. દયયા નિજ મહાત્મ્ય કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. જ્યારે દેવી સૃષ્ટિ પર દયા કરીને શ્રી હરિ ભગવાને પોતાનું અલૌકિક મહાત્મ્ય વાણી વડે પ્રગટ કરવા વિચાર્યું, ત્યારે જ તેમણે પોતાના મુખારવિંદને પ્રગટ કર્યું. શ્રીમુખ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્ય ખિલાઘરુત. તે મુખ દ્વારા કહેલું એટલે મુખરૂપ એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા ષોડશ ગ્રંથો સુબોધિનીજી વગેરે સમજવું ઘણું અઘરું છે. તેથી તે સહેલાથી સમજાય તે હેતુથી સર્વ પાપનો નાશ કરનાર તેમના એટલે કે શ્રી મહાપ્રભુજીના 108 નામો કહું છું. આ નામોનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથો તેમની કૃપાથી સરળતાથી સમજી શકાય છે. ઋષિરગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુઃ. આ સ્તોત્રના અલૌકિક ઋષિ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. તેનો છંદ જગતમાં પ્રસિદ્ધ એવો અનુષ્ટુપ છે. શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આ સ્તોત્રના દેવતા છે. કરુણા સાગર પ્રભુ તેનું બીજ છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. આ સ્તોત્રનો ઉપયોગ કરવાથી પાઠ કરવાથી ભક્તિ યોગ સેવા આદિ કાર્યોમાં આવતા પ્રતિબંધો વિઘ્નો નાશ પામે છે અને શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ મળે છે. એમાં સંશય નથી. શ્રી મહાપ્રભુજીના 108 નામ. આનંદઃ પરમાનંદઃ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશનઃ. આનંદ સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ કૃપાના ભંડાર દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે નિરંતર પ્રયત્નશીલ તત્પર, જેના સ્મરણ માત્રથી આરતી આધિવ્યાધિ ઉપાધિનો નાશ થાય તેવા શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગઃ. શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરવામાં પરાયણ, સાકાર સ્વરૂપના બ્રહ્મવાદનું જ સ્થાપન કરનારા, વેદમાં પારંગત, માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ સ્ત્રી શુદ્રાધ્યુત ધૃતિક્ષમઃ. માયાવાદનું નિરાકરણ કરનાર, અન્ય સર્વવાદ કરવા આવનારા વાદીઓને હરાવનારા, નિરાશ કરવા વાળા, ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવનારા એવા અલૌકિક સૂર્ય સ્વરૂપ, સ્ત્રી શુદ્ર વગેરેનો પણ સર્વ રીતે ઉદ્ધાર કરવા સમર્થ. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ અંગીકૃતૌ સમર્યાદો મહાકારુણિકો વિભુઃ. ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને દેવી જીવોનો અંગીકાર કરાવી આ જીવોને પ્રભુને પ્રિય બનાવનારા, પ્રભુ તેમને વાલા ગણે છે. દેવી જીવોનો અંગીકાર કરવામાં વેદ માર્ગની મર્યાદા રાખનાર, અત્યંત દયાળુ, સર્વ કરવા સમર્થ, અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષઃ. કોઈ ન આપી શકે તેવું અદય વસ્તુનું દાન કરવામાં ચતુર, મહાન ઉદાર ચરિત્રવાળા, પ્રાકૃત લૌકિક મનુષ્ય જેવા કાર્યો કરીને અથવા પ્રાકૃત મનુષ્યના આકારનું રૂપ ધારણ કરીને આસુરી જીવ તેમજ અન્ય મનુષ્યોને મોહિત કરવા વાળા. વૈશ્વાનરો વલ્લભાખ્ય સદરૂપો હિતકૃત્સતામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિખિલેષ્ટદઃ. શ્રી પુરુષોત્તમના મુખરૂપ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ સર્વકાળમાં સર્વને પ્રિય છે અથવા શ્રી વલ્લભ એવું નામ ધારણ કરનારા, સત અર્થાત સુંદર રૂપવાળા અથવા સચ્ચિદાનંદ રૂપ સત્પુરુષો ભક્તોનું હિત કલ્યાણ કરનારા, જીવોને શીખવવા માટે શ્રી કૃષ્ણની ભક્તિ સેવા કરનારા. સેવા દ્વારા લૌકિક અલૌકિક ભગવત સંબંધી પોતાના ભક્તોની સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરનારા, સર્વ લક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ
સ્વાનંદતુંદિલઃ પદ્મ દલાયત વિલોચનઃ. સર્વ લક્ષણોથી યુક્ત શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા પ્રભુને ઓળખાવનારા, માર્ગનો ઉપદેશ કરનારા અને ફળનું દાન કરનારા ગુરુ, વ્રજલીલાના પોતાના આનંદમાં મગ્ન રહેનારા, કમલના દન જેવા વિશાળ નેત્રવાળા, કૃપાદ્રવૃષ્ટિ સંદ્રષ્ટ દાસ દાસી પ્રિય પતિ, રોષપાત સંપલુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત. પોતાની કૃપા દ્રષ્ટિનો વરસાદ વરસાવવાથી પ્રફુલ્લિત થયેલા હૃદયવાળા, દાસ દાસીઓ ભક્તજનોને વહાલા, શરણે આવેલા સ્વકીય જનોના રક્ષક અથવા અલૌકિક પતિ, રોષવાળી દ્રષ્ટિ નાખવાથી ભક્તના દ્વેષીઓનો નાશ કરનારા, ભક્તો વડે સેવાયેલા, સુખસેવ્યો દુરારાધ્યો દુર્લભાંઘ્રી સરોરુહ, ઉગ્ર પ્રતાપો વાક્સિધુ પૂરિતાશેષ સેવક. ભક્તો વડે જેમની સેવા સુખની થઈ શકે તેવા, ભક્તો સિવાય બીજાઓથી દુસાધ્ય એટલે સેવાવા મુશ્કેલ છે તેવા, જેમના ચરણ કમલોની પ્રાપ્તિ દુર્લભ છે એવા, ભક્તો સિવાયના ને આપશ્રીનો પ્રતાપ અસહ્ય છે તેવા ઉગ્ર પ્રતાપવાળા, વાણી રૂપી અમૃતનું સિંચન કરીને સમગ્ર સેવકોને પૂર્ણ કરવા વાળા, શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમઃ તત્સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સાગરનું મથન કરવા સમર્થ એટલે સાર કાઢવામાં સમર્થ, શ્રી ભાગવતના સારભૂત રાસલીલાના ગોપીજનોના ભાવથી પરિપૂર્ણ શ્રી અંગવાળા, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદઃ, રાસલીલૈક તાત્પર્ય કૃપયૈ તત્ કથાપ્રદઃ. ભક્તોને પોતાના સાનિધ્યથી શરણે આવતા કે સમીપમાં આવતા માત્રથી એ જે શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા, પોતાના સેવકોને વિશેષ પ્રકારની મુક્તિથી પણ અધિક વ્રજલીલાની પ્રાપ્તિ કરાવનારા, એકમાત્ર રાસલીલામાં જ નિત્ય પરાયણ, રાસલીલા એ જ જેમનું કેવળ તાત્પર્ય એટલે ફળ છે એવા, કૃપા કરીને રાસલીલા સંબંધી શ્રી કૃષ્ણની કથાનું દાન કરનારા, રાસલીલાના દર્શન કરાવનારા, વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક. વિરહનો અનુભવ એ કેવળ પ્રયોજન માટે સર્વનો ત્યાગ કરવાનો ઉપદેશ કરનારા, ભક્તિ માર્ગનો આચારનો ઉપદેશ કરવા વાળા, વર્ણાશ્રમ ધર્મની મર્યાદા સાથે ભક્તિ રૂપી કર્મ માર્ગના પ્રવર્તાવનારા, યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક પૂર્ણાનંદ પૂર્ણ કામો વાક્પતિ વિબુધેશ્વર. એકમાત્ર પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત કરવાના માર્ગમાં સહાયક બને તેવા યાગાદી સાધનોનો ઉપદેશ કરવા વાળા, પૂર્ણ આનંદ સ્વરૂપ પૂર્ણ કામ વાળા એટલે અન્ય કોઈ કામનાની અપેક્ષા નથી એવા, વાણી સરસ્વતીના પતિ, વિબુધો એટલે વિશેષ બુદ્ધિવાળા પંડિતોમાં ઈશ્વર શ્રેષ્ઠ, કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણ, ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. શ્રી કૃષ્ણના 1000 નામ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામના આ ગ્રંથના કહેનારા, ભક્તોને શરણરૂપ અથવા ભક્તોમાં ભક્તિ વધે તેવા પ્રયત્નમાં નિરંતર તત્પર, ભક્તિના આચારના ઉપદેશ માટે અનેક વાક્યો તથા ગ્રંથોના નિરૂપણ કરવા વાળા, સ્વાર્થો જીજતા ખિલ પ્રાણ પ્રિયસ્તાદ્રશ વેષ્ટિતઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિદ્રુપ. જે ભક્તો પોતાના બધા સ્વાર્થનો ત્યાગ કરે છે તેવા ભક્તો શ્રી મહાપ્રભુજીને પ્રાણ કરતાંય અધિક પ્રિય છે તેવા, તાદ્રશી ભગવદીઓથી વીંટળાયેલા, પોતાના સેવકોને માટે સર્વ સાધનો કરનારા, સર્વ પ્રકારની શક્તિઓને ધારણ કરવા વાળા, ભુવી ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. ભૂતળ ઉપર એકમાત્ર ભક્તિના પ્રચાર કરવા માટે પોતાનો અન્વય વંશ વિસ્તાર કરવા વાળા, તે વંશના પિતા સ્વરૂપ પોતાના વંશમાં પોતાના સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવા વાળા, સ્મય એટલે ગર્વ અથવા મોહ કે વિસ્મય આશ્ચર્યને દૂર કરવા વાળા, પતિવ્રતા પતિઃ
પારલૌકિકે કદાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તિ શુભના પિતાશયઃ. પતિવ્રતા એવા શ્રી મહાલક્ષ્મીજીના અથવા અનન્ય ભાવે ભજનારા ભક્તોના પતિ, આ લોક અને પરલોક સંબંધી સર્વ પ્રકારના દાન કરવા વાળા, જેમના હૃદયને સમજવું અતિ મુશ્કેલ છે તેવા પોતાના અનન્ય ભક્તોને પોતાના હૃદયનો ભાવ અથવા આશય જણાવવા વાળા, ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારક, ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. ઉપાસનાદિ માર્ગોથી અતિ મુગ્ધ થયેલા જીવોના મોહનું નિવારણ કરવા વાળા, પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતા વિલક્ષણતા છે એવો અનુભવ કરવા વાળા, પૃથક શરણ માર્ગો પર દેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત, અન્ય સર્વ માર્ગો કરતા જુદા પ્રકારના શરણ માર્ગનો ઉપદેશ કરનારા, શ્રી કૃષ્ણના હૃદયના ભાવને જાણનારા, ક્ષણે ક્ષણે નિકુંજમાં થતી લીલાઓના રસથી પરિપૂર્ણ, તત્કથા ક્ષિપ્તચિત્તસ્ત વિસ્મૃતાન્ય વ્રજ પ્રિય વ્રજ સ્થિતિ પુષ્ટિ લીલા કરતા રહવ પ્રિય. શ્રી કૃષ્ણની વ્રત લીલા નિકુંજની લીલા રસની કથામાં પરોવાયેલા ચિત્તવાળા, ભગવદ લીલા કથા સિવાયના અન્ય પદાર્થોનું વિસ્મરણ કરાવનારા, વ્રજ જેમને પ્રિય છે એવા, વ્રજમાં રહેવું જેમને પ્રિય છે એવા, પુષ્ટિ લીલા એટલે જન્માષ્ટમી ઉત્સવાદી અથવા અનુગ્રહ કૃપારૂપી લીલા કરવા વાળા, પુષ્ટિ લીલાના અનુભવ માટે એકાંત સ્થાન જેમને પ્રિય છે એવા, ભક્તિચ્છા પૂરક સર્વાજ્ઞાત લીલોઅતિ મોહન સર્વાસક્તો ભક્ત માત્રા સક્ત પતિત પાવન, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા વાળા, સર્વ જેમની લીલાઓ સમજી ન શકે તેવા, અતિ મોહ પમાડનારા, ભક્ત સિવાયના જીવો પર આસક્તિ પ્રીતિ વિનાના, એકમાત્ર શરણે આવેલા પુષ્ટિ ભક્તો તરફ આસક્તિ પ્રીતિ વાળા, પતિતો ગોપીઓને પણ પાવન કરનારા, સ્વયશુગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. જે ભક્તોના હૃદય શ્રી આચાર્યજીનો યશ ગાવાથી નિર્મળ પ્રસન્ન થયા છે તે ભક્તોના હૃદય કમલના આસન ઉપર બિરાજનારા, પોતાના યશરૂપી અમૃત રસની લહેરોથી બીજા બધા રસોને ભીંજવવા વાળા, સર્વ કરતા શ્રેષ્ઠ અથવા ક્ષર અને અક્ષરથી પર, લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીરભૃત ગોવર્ધન ચિતિ ઉત્સાહ તરલીલા પ્રેમ પૂરિત. પોતાના લીલારૂપી અમૃત રસમાં સદા આર્દ્ર એટલે રસવાળા હોવાથી અખિલ દેહધારીઓ પુષ્ટિજીવોને ભીંજવી તેમને પણ રસવાળા કરવા વાળા, ગોવર્ધનમાં સ્થિતિ રાખવાના, બિરાજવામાં ઉત્સાહવાળા, ગોવર્ધન ધારણ કરનાર પ્રભુની લીલાઓના પ્રેમથી ભરેલા, યજ્ઞ ભોક્તા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદ સત્ય પ્રતિજ્ઞ શ્રી ગુણા તીતો નય વિશારદ. શ્રી આચાર્યજી મહાપ્રભુના મુખારવિંદ રૂપ હોવાથી યજ્ઞ ગોવર્ધન પૂજન અન્નકૂટ આરોગનારા, પોતે જ મુખારવિંદ વડે ગોવર્ધન પૂજન અન્નકૂટની આજ્ઞા કરી હોવાથી યજ્ઞ કરાવનારા, પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થો સમજાવવામાં કુશળ, સત્ય પ્રતિજ્ઞા વાળા, સત્વ રજ અને તમ એ ત્રણ પ્રકૃતિના ગુણોથી પર અથવા નિર્ગુણ, નય નીતિ વ્યવહાર કુશળ, પોતાના સિદ્ધાંતો જણાવવાની નીતિમાં નિપુણ, સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક, માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક, પોતાના યશને વધારનારા, તત્વ જ્ઞાન વાળા, બ્રહ્મસૂત્ર પર ઉત્તમ રીતે ભાષ્ય કરનારા, માયાવાદ રૂપી રૂના ઢગલા માટે અગ્નિ સ્વરૂપ બ્રહ્મવાદનું નિરૂપણ કરનારા, અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિતઃ સહજસ્મિતઃ ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદરઃ. સર્વ અલૌકિક આભૂષણોથી શોભાયમાન, સ્વાભાવિક અને અલૌકિક હાસ્યવાળા, સહજ સ્મિત મુખારવિંદવાળા, ત્રણેય લોકના અથવા ત્રણ ગુણવાળા સેવકોના ભૂષણ રૂપ, ભૂમિના ભાગ્ય રૂપ, સ્વાભાવિક રીતે સ્વરૂપથી સુંદર, અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનઃ ઇત્યા, જેમના ચરણ કમલની રજરૂપી ધનની
સર્વ ભક્તો પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. ઇતિયાનંદ નિધે પ્રોક્તમ નામના અષ્ટોત્તરમ શતમ. આ પ્રમાણે આનંદના સાગર એવા શ્રી મહાપ્રભુજીના 108 નામો અનુભવ પ્રમાણે કહ્યા. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યેનું દિનમ જનઃ સતદેક મનઃ સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત્ય સંશયઃ. શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ બુદ્ધિવાળો જે મનુષ્ય શ્રી આચાર્યજીમાં જ મન રાખીને આ સ્તોત્રનો હરહંમેશ પાઠ કરે છે તે આગળ કહેલી શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમાં સંશય નથી. તદપ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભિઃ. કૃષ્ણ અધરામૃત રૂપી સિદ્ધિની પ્રાપ્તિ ન થાય અને મોક્ષ મળે તો તે મોક્ષ પણ નકામો છે અને આવી સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તે મોક્ષનો કશો અર્થ નથી. માટે ભગવદ રસ મેળવવા ઈચ્છનારા ભક્તોએ આ સર્વથી ઉત્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રના નો જપ કરવો. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્ર.